છોકરોની એક કીએ છે કે વાળે ફળનો મારા આરા છોકરા ખોટી કા દુખા પણ મજૂરી કરાવું હું તો પૈસા કરવા બધી પાડી કરાવું બાड़ी में बोल बोल कर बजा હું અવસ્થા બજારો યાડી ગયો બોલે રામ ભાઈ હા લે હું કરો છે બાજુ આ યાર કટલ હું સાફ કરી નાખું જવાન સર મારવા આવા મારો ભરવાનો તો હોશ કરી આવું મોટા મેડમ તો કમ્પ્લીટ થઈ ગઈ હા એ રોટલો માર્યો તો લે રોમા લે ભાઈ હું કરી દઉં ફોને ના કર્યો ભાઈ અરે ભાઈ હું ફોન કરે દેશી દવા કરી નાખી દે બુહાન ઢગલા જેવું કઈ આવે યાર નો ઢગલા યા થઈ ગયા ને કમ્પ્લીટ ગયા દવા કોને પણ વિચાર આવ્યો તો દેશી દવા કરી નાખી પછી એવું કાય હું તો કટા સાફ કરવા પીવાની ખબર નહીં આવતા પેલી તો કાઢી મેલી ની હે એ તો કે ક્યાં આશ્રમમાં જઈને એવું કહી દીધી કાય એનું મેં ક્યાં હું વળી એ આશ્રમમાં કહી દીધી તો હું એનું મેં ક્યાં આવ્યો તો હું આશ્રમમાં મેં કોણ કે વાર ખોલવા આવ્યો તો બેહો લે પોણી આવે આ પોણી બતાવું વાર ખલતો દે હું કરવા હા હું તો લઈને જવાનું આવે તો ટ્રેક્ટર એકલો બાપડો હોશ ગાયના લાયક થોડું નવરો તો હોશ કરી આવ ના ના પણ બધું હાથ લ્યો ના ના હાથ તો ઘર આગળ ટ્રેક્ટર હતું કે એટલું સાફ કરી યાર બેહો તને ચા બા મેકું હું તમે બે બેહો વાતો કરો ના ચા નહીં બનાવી હા અરે યાર ઓય ચા પીવા કે આ હું પાછી ડોશી ઘેર વાટ કરી અરે જવાય ના ડોશી તો શું ના આ તો વાળ ખોલતો હતો ને તરસ લાગી કે તું લાજ ખબર લેતા હું પોળ પીતા હતો બીજું કોઈ ના મારે તો કમ્પ્લીટ કઈ નાખ્યું અમે તો મારે છે ને હમણાં કહેવું જ નહીં પડતું મારે તો એની સેવા કરી ને મારે દવા પાણી જરૂર જ ના પડી એવું એટલે ખોરાક મારે એવું કરે ના ના હારું હારું મગની શીરો દબાઈને ખો ખવડાવી યાર છોકરો મારે છે ને એવું જ ના પડે તો શેઠું બોલાતી દાડા બોલ્યા પણ તમે બોલ્યા એટલે એનો હું ફોન આવી પણ બે હેરાને મેળ દે હા એ અમારો ગેસ થી થોડી હોય એટલે થોડું મગજ બોલ બોલ કરે યાર બોલ બોલ કરે ઘરમાં પાણી પીવા આવું મને એ જ ચિંતા કૂતરાના માહલન બોલ બોલ કરે એટલે એવું છે મને ઓછું ગમતું પણ એવી લે પણ ના બધું કોક એ તો પછી લઈ આવશે પણ આ મને હોશ કરીને આવ્યો ને હા એ મને ગમી એ વળી કીધું રોમનું બોલ બોલ કર દુખાત બોલતો પણ મારી સેવા ઘણી કરી હા એ કીધું મારા ભાઈને ખબર લઈ આવું તો સારું આ બધું મારે વસાયેલું હતું ને એનું પૌમણ એને મને ત્યાં બધું કોને કરવા છે મહિના જ લેવાનું છે ના એટલે પણ આ તો અમુક હોશ છે કે તે હોની ના પણ આ તો આપણે આદા હોય એટલે આવું થોડું ઘણું ટેકો લેવો ના ના બરોબર કરવું તળવત નહીં જતો પાછો ના તળવત નહીં જતો પણ આ તો ટ્રેક્ટર પડી તું કે એટલે આગુ પાછું કરે શરીર તંદુરસ્ત સાફ કરી આવે ના ના સારું સારું કે વોશ કર્યો કોઈ ઘરાકનું કટર મારો તો વ્યવસ્થિત આગળ હા ટ્રેક્ટર વોશ કર્યો વધારે આવું ટ્રેક્ટર સાફ કર્યું હોવે કઈ નાખી હા તો હું જાઉં છું તમે બેહો તા બે જણા હા લોટો મેં થાય લે હા હોવે હા છોકરો બરોબર તમારા અમુક વડામાં મૂકી આવી નાથું પણ હું જાઉં છું પાછું કટર વાળા ના એટલે એવું છે ઓહો હા ભાઈ જા હો જા જા હા એ તો વડાનો માર્ગ ખબર આવે તું આપણે મેળ્યું તો ખાવાનું હોય એ તો ખાઉં છું ખાઈ લેજો પાછા હા વાંધો નહીં તું જા હું બહુ મજા ના કરે ભગવાન કીધું ઊંઘી લેજો પાછા ના ના હું તો જોઈ દઉં નહીં હું ઘેર જ છું હા હો હા એવું નહીં પડી તે દાડ તમે કીધું ને તો આનું તો કમ્પ્લીટ યાર હો
છોકરો ડાયો થઈ ગયો. તમે એ દાડા આયા મારી હાલત જોઈ હતી એમ તાણ. હા હું ના મરવા પડે એવું થઈ ગયું યાર ના મળતા જેવું. હાલની જો તાણ હતા એવા ઘટ્ટા ઘટ્ટા થઈ ગયા પાછા જેવા હતા એવા થઈ ગયા. એવું થઈ ગયું ને તાણ મેં તો કીધું મારો ભાઈ નહીં ગયો હતા બનાવી શકાય હું પણ અને પોણી મારતા તાણ કટોરા યાર આપણે તો હું કોઈ લાવી છીએ. એટલે જીશુભાઈ દાડા આયા ને મને ખાસું કીધું જીશાભાઈ ઓ એટલે વળી થોડી ના ના એ બોલવાનું તો ચાલી એવા છીએ ભયંકર બોલું તમારે ગમે તેનું હોય. ના પણ સારું કીધું હોય છે સારી હાલે અને અમે ખાસું છોકરો તો સળાવાય જ નહીં. જુઓ તમે સડાવવામાં એટલે આ તો જો અહીંયા આપણે બોલીએ ના અને તમે થોડા બોલ્યા જેવા છો. મારે તો બોલવા તો હું કદી ના બોલું એટલે ને જે જોવાય લઈ આવતો હા એ મસ્ત મારે કોઈ નતું પાછું રોડ એવી હોય એટલે શું કરે આ તો બેરો બેરો ના પોકાય. બેરો જ ના પોકાય વાત સાચી છે તમારી. બાકી એને તો મારે કોઈ નહીં ઓહો ઓહો પણ આ તો હું બેરો ઇન્ડિયા ઘેર બોલ બોલ કરતી હોય છે એટલે આપણને એના બધી ફેક જોઈએ તો વળી તોય છેલ્લે તો હું આવું હોત શીરો મીરો બને કે જરા ખવડાવે ને પણ કે આ ડોવાનો એવું કરાયો છે મેં લેવો આશ્રમમાં એ દાડાનો રેવ પકડ્યો અને મિલ ગયા આવે છે તારા સારું કર્યું. એ જતી અમે સુખ થઈ ગયું ઘરનું. ના ના એ તો પછી લઈ આવશે એને એ તો થોડું ટાઢું થાય એટલે પણ લઈ અને આવવાનું. મને મસ્ત થઈ ગયું છે કે હું રાગ હાલતો હોત પણ બે ચાર દાડી પછી હેતરોમાં થોડું થોડું ટેકો હાલે ઓહો ના ના કરવાનું. એકલું જેટલું પોકી વળાઈ ગયા હમણાં અઠવાડિયે થોડું ખમજ્યું. એકલું પછી જેટલું પાછું તડકાનું પછી બાપુ તડકાનું નકોમ પડે. આ તો તમે આયા વળી સારું કર્યું બી વળી ગીડા કહેવું કે હજી આજે ઘરે આવતા છે એમ નહીં એટલે હું વચમાં દીવાનું મારે થોડું ઘોઘળો પકડો હા થોડું બીમાર જેવું થઈ ગયું હતું. દવા લઈ આવીએ તો હું તો લઈ આવ્યો. મારે તો મારે દવા તો કોની જરૂર જ ના પડી કયો મારે તો ડોસી તો ચલાવતી જ નહીં. તમે હાલ લબી કહેશો તે તારી રિક્ષા લઈને ગયો તે દવાખાને જઈએ. ના મને કહેતો હતો હમણાં મને કહેતો હતો કે દવાખાને જઈએ પણ એ પછી વળી એને હું થયું તે વળી કે તાણે કોમ કરો 2 દાડા જીનો શીરો ચોખ્ખાજીનો શીરો અને મગ 2 દાડા હવારા હમણાં આલ્યો કહો ના તમારે પાસે ત્યારે મને આવું ખાસું ફેર પડ્યું બધું આટલું સાઈડ પછી ખાવામાં હું પછી તાર પાછળ ખાવામાં તો મને કોઈ દુઃખ નહીં એમ પાછળ ના ખાવામાં તો દબાઈ દબાઈ ખાવાના બેઠે જે ખવાય. અત્યારે બનાવીને જ જોતો શીરો ને મગ પણ હાલ મને ભૂખ નહીં હાલ ખાવું જ નહીં મારે પણ આ આવ્યો એટલે પાછું લડશે આવશે ને કટર મારી પાછું લડશે મને ખાધું નહીં પણ આમ ભૂખ જ નહીં હવારે ખાધું છે દાઢી લઈ દેવું એ તમે આવ્યા ફલમાં હોય તો વાળ હતા એ કરવું આ બધું ટ્રેક્ટર વાળા નળ ના બીજું કોઈ નહીં. ટ્રેક્ટર વાળા નળ આટલો ડુપડી મેકીએ છે તો ખેડવાનું ના ના અમારે પછી આપણે હેઠ હોવામાં આવે છે. અમારો ટ્રેક્ટર આસવતો જ નહીં હા? ના એ બરોબર છે ટ્રેક્ટર વાળા દોષ ના ખેડૂત કહેવાય. છે લાયો તાંડુક ખેડૂતનું કોમ સારું કરવાનું ટ્રેક્ટર હાસવવાનું નહીં એ બધું બરોબર છે તારા ખેડૂત આપણે પૈસા આલતો હોય યાર હોવે, પૈસા તો અને આવતા આપણે ટ્રેક્ટર હાસવીએ તો કરવાનું એ વાત સાચી. ગયા તાણે ચા મેલું ના ચા નહીં મળી બસ મારે જવું થાય મોડું થાય. એટલે આ બે હક ગળી ના ના મોડું થાય ને પછી હાર જોતા નો બરોબર અતિશય મોડું થાય પછી તો કાલબાલ એવું નરવો હતું પછી આવે બરોબર. આવજો હા લેવડો. એટલે આવવાનું યાર એ હા હો હાર જોતા આવજો હો એ હા